પછી ખબર પડી કે તારક મહેતા તો બહુ હિટ થઈ ગયું, તો ત્યારે મેં વિચાર કર્યું કે આપણે એક શો છોડી દઈએ. નિર્મલભાઈ, જ્યારે તારક મહેતા શોની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલાં તમે એઝ અ ડૉક્ટર હાથી તરીકે જોડાયા હતા, રાઈટ? અને પછી એક વચ્ચે સારો એવો આઈ થિંક 8 થી 9 વર્ષનો બ્રેક આવી ગયો અને પછી ફરી તમે ડૉક્ટર હાથી તરીકે સેમ શોમાં જોડાયા. આની પાછળની સ્ટોરી શું છે? જ્યારે 2008માં તારક મહેતા ચાલુ થયું ને ત્યારે મારી પાસે બહુ બધું કામ હતું. એ ટાઈમ પર હું તારક મહેતા સિવાય બીજા 3 સિરિયલ કરી રહ્યો હતો અને 2 ફિલ્મ હતી મારા હાથમાં. અને તારક મહેતાનું કાસ્ટિંગ કેવું બહુ લાસ્ટ મુમેન્ટ પર થયું કે કાલથી શૂટિંગ છે ને આજે મારું કાસ્ટિંગ થયું, તો ઓલરેડી મારી પાસે ઘણું કામ હતું. તો કેવું હતું કે બધું કામ મેનેજ નહોતું થઈ રહ્યું, તો મારી પાસે ઓપ્શન એવું હતું કે એ ટાઈમે કે એક શો છોડું અથવા આ 3 શો અને 2 ફિલ્મો છોડું. તો ત્યારે મેં વિચાર કર્યું કે આપણે એક શો છોડી દઈએ. તો ત્યારે ખબર નહોતી ને કે આ શો ઓવડો મોટો શો થઈ જશે અને તારક મહેતા આટલા વર્ષ ચાલશે. ત્યારે મેં એ છોડી દીધું. પછી એ સિરિયલો પણ પતી ગઈ, 2 ફિલ્મો પણ પતી ગઈ.